नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 2 ફાઇનલ એકાઉન્ટમાં ઉદાહરણ 3 થી શરૂઆત કરવાની છે। આપણે અગાઉ ઉદાહરણ 2 વિશેની માહિતી મેળવી છે। આજે આપણે ઉદાહરણ 3 ની માહિતી મેળવીએ। તો સૌપ્રથમ તેની તે રકમ વાંચીએ। તો રકમમાં લખ્યું છે કે યશ અને જશની ભાગીદારી પેઢીનું 31/3/2017 રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે। એટલે બે ભાગીદાર આપ્યા છે, યશ અને બીજો છે જશ। હવાલા જોઈ લઈએ અને તેને ટીક કરી નાખીએ। તો હવાલામાં સૌથી પહેલો હવાલો છે કે મૂડી પર 5% અને ઉપાડ પર 10% લેખે 6 માસનું વ્યાજ ગણો। એટલે કે મૂડી ઉપર 5% ગણવાનું છે, જ્યારે ઉપાડ પર 10%, પરંતુ ઉપાડમાં 6 માસનું વ્યાજ ગણીશું। તો આપણે મૂડી અને ઉપાડ બંનેની બાજુમાં આવશે નંબર 1, બરાબર છે। એના પછી આખર સ્ટોકનો હવાલો છે કે આખર સ્ટોક 15,000 છે, જેની બજાર કિંમત 12,000 છે, જેની આપણે ડાયરેક્ટ એન્ટ્રી આપી દઈશું। એના પછી નંબર 3માં લખ્યું છે કે 500 સ્ટેશનરી ખર્ચના ચૂકવવાના બાકી છે। એટલે સ્ટેશનરી ખર્ચની બાજુમાં આવશે નંબર 3। એના પછી લખ્યું છે કે મજૂરીના 400 અગાઉથી ચૂકવ્યા છે। તો મજૂરીની બાજુમાં આવશે નંબર 4। પછી લખ્યું છે નંબર 5માં કે 200 ભાડું અગાઉથી મળેલ છે અને 40 વટાવ મળવાનો બાકી છે। હવે અગાઉથી મળવું અને વટાવ મળવાનું આ બંને વસ્તુ આપણી આવક કહેવાય। તો જમા બાજુ પર આપણને બંને વસ્તુ આપી છે, મળેલ ભાડું અને મળેલ વટાવ, બંનેની બાજુમાં આવશે નંબર 5। એના પછી છે નંબર 6ની અંદર કે ગ્રાહકમાંથી 1000 ઘાલખાદ માંડીવાળો, 5% ઘાલખાદ અનામત અને 2% વટાવ અનામત રાખો। તો દેવાદાર, હવે આપણને અહીંયા દેવાદાર શબ્દ નથી આપ્યો, અહીંયા આપણને શબ્દ આપ્યો છે ગ્રાહક। તો ગ્રાહકની બાજુમાં આવશે નંબર 6। પછી ઘાલખાદની બાજુમાં આવશે નંબર 6। સામેની બાજુ પર ઘાલખાદ અનામત છે, ત્યાં આવશે નંબર 6। અને આપેલ વટાવની બાજુમાં પણ આવશે નંબર 6, કારણ કે ઘાલખાદ અનામત અને વટાવ અનામત આ બધાની જોડે આપેલ વટાવ પણ લિંક હોય। એના પછી નંબર 7 છે કે મોટર કાર પર 10% ઘસારો ગણો। તો આપણને મોટર કાર આપી છે, તો એની બાજુમાં આવશે નંબર 7। નંબર 8 છે કે 2000નો માલ બળી ગયો હતો, જેમાંથી વીમા કંપનીએ 80% મંજૂર કર્યા છે। હવે 2000નો માલ બળી જાય તો આને કહેવાય અન્ય રીતે માલની જાવક, અને અન્ય રીતે માલની જાવક ખરીદીમાંથી માઇનસ થાય। તો ખરીદીની બાજુમાં આવશે નંબર 8। એની પછીનો પોઈન્ટ છે કે જશને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર 10% કમિશન આપવાનું છે। આ જે હવાલો છે તે કામનો હવાલો છે, અને આ હવાલો જ્યારે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરતા આવીશું ત્યારે કામ લાગશે। એ પહેલાં તમે આ હવાલો ગણી શકવાના નથી। છુપા હવાલાની વાત કરીએ તો છુપા હવાલાની અંદર સૌથી પહેલો છુપો હવાલો છે 6%ના રોકાણ, 1/4/2016થી। મતલબ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો એનું વ્યાજ મળવું પડે, એટલે આ છુપો હવાલો છે। નિયમ પ્રમાણે ઉધાર બાજુ પર કોઈ વસ્તુ આપી હોય તો એનું વ્યાજ જમા જોવાનું, અને તમને જમા બાજુ પર વ્યાજ આપ્યું છે જો અંદર, તો આ તમારો એક રહેશે છુપો હવાલો। કારણ કે 10,000 છે એના 6% કરું તો 600 રૂપિયા થવા પડે, પરંતુ અહીંયા આપણને ખાલી આપ્યા કેટલા છે 300 રૂપિયા। તો આના બેઝ પરથી આપણે છુપો હવાલો કાઉન્ટ કરીશું। તો હવે આપણે કરીએ દાખલાની શરૂઆત। દાખલાની અંદર આપણને બધાને ખબર છે કે 5 પોઈન્ટથી આપણે દાખલો શરૂઆત કરવાનો। 5 પોઈન્ટથી દાખલાની શરૂઆત થશે। એ 5 પોઈન્ટમાં સૌથી પહેલો પોઈન્ટ આવશે શરૂનો સ્ટોક। વેપાર ખાતાની અંદર જમા બાજુ પર સૌથી પહેલી જે વસ્તુ લખાશે એ વસ્તુને કહેવાશે શરૂનો સ્ટોક। જે આપણને આપ્યો છે રકમમાં 24,000। બીજી વસ્તુ જે આપણે લાવવાની છે તે આપણને આપી છે ખરીદી। તો આપણે ખરીદી પણ આવશે વેપાર ખાતાની અંદર, ઉધાર બાજુ પર લખીએ ખરીદી।
ઇનર કોલમમાં લખીશું આપણે 1,30,800. પછીનો પોઈન્ટ આવશે વેચાણ, તે પણ આવશે વેપાર ખાતાની જમા બાજુ પર, કિંમત આવશે 2,04,000. પછી આપણે મૂડી ખાતાની બાકી આગળ લાવીશું. તો મૂડી ખાતાની બાકી આવશે મૂડી ખાતાની અંદર જમા બાજુ પર લખી આપણે, તારીખ આવશે 1/4/2016. ત્યાં લખીશું આપણે બાકી આગળ લાવ્યા. બંને ભાગીદારને આપણને મૂડી આપી છે. યશની મૂડી આપણને આપી છે 50,000, જ્યારે જશની આપણને મૂડી આપી છે 40,000. સાથોસાથ આપણે શું કરવાનું, ઉપાડની પણ બાકી ખેંચી લેવાની. તો આપણે લખીશું ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ પર, લખાશે ઉપાડ ખાતે. યશનો આપણને ઉપાડ આપ્યો છે 8,000, જ્યારે જશનો આપણને ઉપાડ આપ્યો છે 4,000. બરાબર છે. આટલી વસ્તુ કર્યા બાદ હવે આપણે દાખલાની ઓરિજિનલી શરૂઆત કરીએ. તો દાખલાની અંદર સૌથી પહેલો હવાલો આપણને કહે છે કે મૂડી પર 5% લેખે વ્યાજ ગણો. તો સૌથી પહેલાં તો મૂડીનું વ્યાજ લખાશે મૂડી ખાતામાં જમા બાજુ પર. કેમ? તો કે ભાગીદારની આવક છે. તો આપણે લખીએ જમા બાજુ પર 31/3/2017 લખાશે ત્યાં આગળ મૂડી પર વ્યાજ. હવે 5% કીધું છે, એનો મતલબ કે 50,000ના 5% એટલે 2500, અને 40,000ના 5% એટલે કે 2,000. હવે આપણને ખબર છે કે મૂડી પર વ્યાજ ભાગીદારની આવક, તો પેઢીનો શું બની જાય? ખર્ચો. એટલે કે મૂડી ખાતામાં જમા, તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર લખીશું આપણે સૌથી ઉપર કે મૂડી પર વ્યાજ. બે ભાગીદાર છે, આપણને ખબર છે યશ અને જશ. યશનું આપણને વ્યાજ મળ્યું છે 2500 અને જશનું આપણને મળે છે 2,000. તો ટોટલ આનો થશે 4500 રૂપિયા. ઓકે. સેમ આપણે ઉપાડ પર વ્યાજ ગણીએ. પણ ઉપાડ પર તમને શું કીધું છે કે ઉપાડ પર વ્યાજ ગણવાનું છે 10%, પરંતુ ખાલી 6 મહિનાનું. ખાલી કેટલા મહિનાનું કાઉન્ટ કરવાનું છે? 6 મહિનાનું જ ગણવાનું છે. તો આપણે લખીશું ઉપાડ પર વ્યાજ ભાગીદારનો ખર્ચો, અને પેઢી માટે બની જાય આવક. તો ભાગીદારનો ખર્ચો છે એટલે મૂડી ખાતામાં ઉધાર બાજુ પર લખાય. તો આપણે લખીએ મૂડી ખાતામાં ઉધાર બાજુ પર ઉપાડ પર વ્યાજ. હવે 10% છે એટલે કે 8,000ના 10% થાય 800, અને 6 મહિનાનું કરવું હોય તો ગુણ્યા 6/12 કરીએ આપણે, તો આપણને ઉપાડ પર વ્યાજ પહેલા ભાગીદારનું મળશે 400 યશનું, અને જશનું મળશે આપણને 200 રૂપિયા. હવે આપણને બધાને ખબર છે કે ઉપાડ પર વ્યાજ ભાગીદારનો ખર્ચો, તો પેઢી માટે બનશે આવક. તો આવક લખાશે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ પર. આપણે લખીએ જમા બાજુ પર કે ઉપાડ પર વ્યાજ. યશ અને જશની વાત કરીએ તો યશનું આવે છે 400 અને જશનું 200. તો ટોટલ આપણી કિંમત થશે ત્યાં આગળ 600 રૂપિયા. એના પછી હવાલા નંબર 2 કીધું છે કે આખર સ્ટોકની કિંમત 15,000 છે, પરંતુ બજાર કિંમત ખાલી 12,000 છે. હવે આપણને બધાને ખબર છે કે નિયમ પ્રમાણે આખર સ્ટોકની નાની કિંમત તમારે ધ્યાનમાં લેવાની થાય. તો તમે અહીંયા જોઈ શકો છો કે આખર સ્ટોકની અંદર એક કિંમત છે 15,000 અને બીજી છે 12,000. તો બંનેમાં નાનું છે 12,000, તો આપણે 12,000ને ધ્યાનમાં લઈશું. તો આખર સ્ટોક તમારી મિલકત છે, તો એ મિલકત લેણા લખાશે. અને બીજો પોઈન્ટ માલનો સ્ટોક છે, તો વેપાર ખાતામાં જમા બાજુ પર લખાશે આખર સ્ટોક. કિંમત આવશે 12,000. અને બીજો પોઈન્ટ આપણો માલનો સ્ટોક છે, મિલકત કહેવાય, તો મિલકત લખાશે મિલકત લેણા બાજુ પર. આપણે લખીશું મિલકત લેણા બાજુ પર આખર સ્ટોક, જેની કિંમત આપણને મળશે 12,000 રૂપિયા. એના પછી નંબર 3 કે સ્ટેશનરી ખર્ચના ચૂકવવાના બાકી છે. હવે ચૂકવવાના બાકી એટલે આપણને મરચું નામનો કોન્સેપ્ટ યાદ છે કે મ અને ચૂ બંને પ્લસ થાય. ઓકે. તો પહેલી વસ્તુ કે સ્ટેશનરી ખર્ચો,
તો સ્ટેશનરી ખર્ચ હોય એ લખાય નફા નુકસાન ખાતામાં. તો આપણે નફા નુકસાન ખાતામાં સૌપ્રથમ સ્ટેશનરી ખર્ચ લખી નાખીએ, જે આપણને કાચા સરવૈયામાં આપ્યો છે 800 રૂપિયા. અને પછી થશે ચૂકવવાનું બાકી પ્લસ 500 રૂપિયા આપણને કીધું છે. તો 800 પ્લસ 500 એટલે આપણી કિંમત થશે 1300 રૂપિયા. અને બીજો પોઈન્ટ ચૂકવવાનું બાકી મતલબ ધંધાનું દેવું. તો દેવું લખાશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. આપણે મૂડી દેવા બાજુ પર લખીશું ચૂકવવાનો બાકી સ્ટેશનરી ખર્ચ, જેની આપણને કિંમત મળે છે ત્યાં આગળ 500 રૂપિયા, કારણ કે 500 રૂપિયા જ બાકી છે. એના પછી નંબર 4 પર આવીએ કે મજૂરી અગાઉથી ચૂકવેલ છે. હવે મજૂરી વેપાર ખાતામાં લખાય. તો આપણે વેપાર ખાતામાં જઈએ ઉધાર બાજુ પર. વેપાર ખાતાની ઉધાર બાજુ પર સૌપ્રથમ તો મજૂરી આપી છે એ લખી નાખીએ, જે આપણને કાચા સરવૈયામાં 2000 રૂપિયા આપેલી. હવે શું કીધું છે કે મજૂરી અગાઉથી ચૂકવેલ છે. તો અગાઉથી ચૂકવેલ શું થાય? માઇનસ. એટલે કે માઇનસ અગાઉથી ચૂકવેલ, જે આપણને હવાલામાં આપ્યું છે 400 રૂપિયા. તો 2000માંથી 400 માઇનસ કરીએ તો આપણી કિંમત થશે 1600. અને બીજો પોઈન્ટ અગાઉથી ચૂકવેલ એટલે આપણું શું બને? લેણું. તો લેણું લખાશે મિલકત લેણા બાજુ પર. એટલે કે પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ પર લખીએ આપણે અગાઉથી ચૂકવેલ મજૂરી. અને આપણે ટોટલ અગાઉથી ચૂકવ્યા છે મજૂરીના 400 રૂપિયા. ઓકે, એના પછી આપણે આવીએ નંબર 5 પર, જેમાં કીધું છે કે ભાડું અગાઉથી મળેલ છે. ભાડું મળવું મતલબ તમારી આવક છે. તો આવક નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર લખાય. હવે આપણે જોઈએ તો આપણને ભાડું નફા નુકસાન ખાતામાં સૌપ્રથમ લખીશું 600 રૂપિયા, જે આપણને કાચા સરવૈયામાં આપ્યું છે. હવે અગાઉથી મળેલ છે તો એ શું થશે? માઇનસ. કે માઇનસ અગાઉથી મળેલ. ટોટલ અગાઉથી આપણને મળ્યા છે 200 રૂપિયા, એટલે આપણી કિંમત થશે 400. અને બીજો પોઈન્ટ અગાઉથી મળવું મતલબ આપણું બની જાય દેવું. તો દેવું લખાય પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. આપણે લખીએ અગાઉથી મળેલ ભાડું, જેની આપણને કિંમત લખવાની થશે 200 રૂપિયા, કારણ કે 200 રૂપિયાનું જ દેવું છે. એના પછી હવાલો આપણે શરૂ છે અને લખ્યું છે કે વટાવ મળવાનો બાકી છે. હવે મળવાનું બાકી મતલબ આવક જ થાય. તો આવક આપણને લખાય નફા નુકસાન ખાતામાં જમા. તો સૌપ્રથમ આપણે મળેલ વટાવ જે કાચા સરવૈયામાં આપ્યો છે તે લખી નાખીએ. હવે મળેલ વટાવ આપણને કાચા સરવૈયામાં 400 રૂપિયા આપ્યો છે. એમાં આપણે મળવાનું બાકી પ્લસ કરીએ. 40 રૂપિયા આપણને કીધું છે મળવાનું બાકી, તો આપણી કિંમત થશે 440. અને બીજો પોઈન્ટ મળવાનું બાકી મતલબ આપણું લેણું. તો લેણું લખાશે મિલકત લેણા બાજુ પર. પાકા સરવૈયામાં મિલકત લેણા. ત્યાં લખાશે આપણે કે મળવાનું બાકી વટાવ, જેની કિંમત આવશે 40 રૂપિયા. એના પછી હવાલા નંબર 6. નંબર 6માં આપણને કહે છે કે ગ્રાહકમાંથી 1000 ગાલખાદ માંડીવાળો, 5% ગાલખાદ અનામત ગણો અને 2% વટાવ અનામત ગણો. તો સિમ્પલ વસ્તુ છે. આપણે સૌપ્રથમ તો ગ્રાહક એટલે દેવાદાર, જે આપણું લેણું છે એટલે મિલકત લેણા લખાય. તો આપણે સૌપ્રથમ તો ગ્રાહક લખી નાખીએ, જે આપણને 29000 આપેલા. હવે ગ્રાહકમાંથી સૌથી પહેલી વસ્તુ માઇનસ થાય તો એ છે ગાલખાદ, એ પણ હવાલાની. તો આપણે માઇનસ કરીએ ગાલખાદ હવાલાની, જે આપણને કીધું છે 1000 રૂપિયા માઇનસ કરો. તો હવે આપણી કિંમત થશે 28000. હવે શું બને કે જે 28000 છે એના પર આપણે 5% ગાલખાદ અનામત રાખવાની. તો આપણે
ફરીથી કરીએ માઇનસ ઘાલ ખાદ અનામત, એ પણ હવાલાની, એટલે 28,000 ગુણ્યા 5%, એટલે આપણી કિંમત થશે 1400 રૂપિયા. 28,000માંથી આપણે 1400 માઇનસ કરીએ તો આપણી કિંમત મળશે હવે 26,600 રૂપિયા. અને હવે જે 26,600 રૂપિયા વધ્યા છે એના પર આપણે 2% વટાવ અનામત ગણવાની છે. તો ફરીથી આપણે માઇનસ કરીએ વટાવ અનામત, એ પણ હવાલાની. આ જે 26,600 છે તેના 2% કરવાના છે, તો એના 2% થશે 532 રૂપિયા. અને માઇનસ કરીએ તો આપણને મળશે તેની કિંમત 26,068. બરાબર છે. હવે નુકસાન છે તો નફા નુકસાન ખાતામાં જવું પડશે. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર સૌપ્રથમ ઘાલખાદનું ફોર્મેટ બનાવીએ. ઓકે, આ નફા નુકસાન ખાતું, ઉધાર બાજુ પર ઘાલખાદનું ફોર્મેટ આવશે કે ઘાલખાદ કાચું સરવૈયું, જે આપણને રકમ આપી છે 400 રૂપિયા, પ્લસ ઘાલખાદ હવાલાની, જે આપણે હવાલામાં ગોતી છે 1,000 રૂપિયા, પ્લસ ઘાલખાદ અનામત હવાલાની, જેની પણ આપણને કિંમત આપી છે 1400 રૂપિયા, જે આપણે હમણાં ગોતી. આ ત્રણનો ટોટલ મારીએ તો થશે 2800 રૂપિયા. એમાંથી આપણે માઇનસ કરીશું ઘાલખાદ અનામત કાચું સરવૈયું, એ 2,000 રૂપિયા માઇનસ કરીએ તો આપણી કિંમત થશે 800 રૂપિયા. બરાબર છે. તો આ છે આપણું ઘાલખાદનું ફોર્મેટ. હવે આપણે વટાવ અનામતનું પણ ફોર્મેટ લગાવવું પડશે. તો વટાવ અનામતનું ફોર્મેટ છે કે આપેલ વટાવ કાચું સરવૈયું, જે આપણને કિંમતમાં આપ્યો છે 1400 રૂપિયા, ઉધાર બાજુ પર આપ્યો છે, પ્લસ આપેલ વટાવ હવાલાનો, જે આપણને આપ્યો નથી, હવાલામાં નથી આપ્યું. પછી આવે પ્લસ વટાવ અનામત હવાલાનું, જે આપણને આપ્યું છે. આપણે અહીંયા લખીએ પ્લસ વટાવ અનામત હવાલાનું, જે આપણે હમણાં ગોતેલું 532 રૂપિયા. તો ટોટલ થશે અહીંયા આગળ 1932. ઓકે, એના પછી આપણે આગળ વધીએ હવાલા નંબર 8 પર. તો હવાલા નંબર 8માં લખ્યું છે, 7મો બાકી છે. તો 7માં લખ્યું છે કે મોટર કાર પર 10% ઘસારો ગણો. હવે મોટર કાર આપણી મિલકત છે, તો મિલકત લખાશે મિલકત લેણા બાજુ પર. આપણે સૌથી ઉપરના ભાગે લખીએ મોટર કાર, જેની આપણને કિંમત આપી છે 52,000. હવે 52,000ના આપણે કીધા છે 10% ઘસારો ગણો, એટલે કે 52,000ના 10% 5200 માઇનસ કરીએ તો આપણને મળશે 46,800. બીજો પોઈન્ટ, મિલકત ઘટે એટલે નુકસાન, તો નુકસાન લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લખીએ કે મોટર કાર નો ઘસારો, તો જેની કિંમત આપણને 5200 રૂપિયા મળી. ઓકે, એની પછીનો હવાલો નંબર 8. 8મો હવાલો જે છે એ થોડો મતલબ આમ અટપટો પરંતુ સારો હવાલો છે. લખ્યું છે કે 2000નો માલ આગથી બળી ગયો. હવે થોડી ગણતરી જોઈએ તેની, કે 2000નો માલ જો આગથી બળે તો આને કહેવાય અન્ય રીતે માલની જાવક, એટલે આને શું કહેવાય? ખરીદી કહેવાય. ઓકે, બીજો પોઈન્ટ, 2000નો માલ બળે તો આપણને 2000નું નુકસાન થાય, એ તમને ખબર છે. પરંતુ તમને શું કીધું કે 80% વીમા કંપનીએ મંજૂર કર્યા. આનો મતલબ એવો થાય અંદર કે ટોટલ 2000નો માલ તો બળી જશે, પરંતુ એ 2000માંથી 80%, એટલે કે 2000ના 80% કેટલા થાય? 1600 થાય. એ આપણે વીમા કંપની પાસેથી લેવાના. કોની પાસેથી લેવાના છે? વીમા કંપની પાસેથી લેવાના. અને લેવાના મતલબ આપણું શું બની જાય? લેણું. હવે તરત લાઈટ થાય કે 2000માંથી ટોટલ 2000નું નુકસાન હતું, તેમાંથી 1600 રૂપિયા તો મળી જશે. તો કેટલા ટકા નહીં મળે? 20%, એટલે કે 400 રૂપિયા નહીં મળે.
તો એ આપણું શું બનશે? નુકસાન. તો આ નુકસાન ક્યાં લખાશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઓકે, હવે આપણે આની અસર આપીએ. સૌથી પહેલો પોઈન્ટ છે આગથી બળી ગયેલ માલ છે, તો એ આપણે કરીએ ખરીદીમાંથી માઇનસ. અહીંયા કરીએ માઇનસ કે શેનું? તો કે આગથી ગયેલ. ટોટલ 2000નો માલ બળી જાય. 2000નો માલ બળશે. આપણે કેટલા વીમા કંપની પાસેથી લેવાના છે? 1600. આપણું લેણું છે, તો લેણું લખાશે મિલકત લેણા બાજુ પર. લખીએ આપણે વીમા કંપની ખાતે 1600. અને 400 રૂપિયાનું નુકસાન છે, તો એ નુકસાન લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. તો નફા નુકસાન ખાતામાં આપણે ઉધાર બાજુ પર લખીએ કે આગથી થયેલ નુકસાન જેની કિંમત આપણને મળશે 400 રૂપિયા. બરાબર છે? તો આ એક હવાલો હતો. એના પછી નંબર 9 તમને કીધું એ પ્રમાણે સૌથી છેલ્લે હવાલો થશે જ્યારે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરીશું ત્યારે. છુપા હવાલાની અંદર આપણને એક 6% રોકાણ આપ્યા છે. મિલકત છે એટલે મિલકત લેણા બાજુ પર લખાશે. તો આપણે મિલકત લેણા બાજુ પર લખીએ કે 6% રોકાણો. ટોટલ આપણને રોકાણ આપ્યા છે 10,000. હવે આની થોડી ગણતરી જોઈએ આપણે કે ટોટલ 10,000 રૂપિયા કોઈને હું ઉછીને આપું. હવે રોકવા મતલબ મેં કોઈને આપ્યા હશે, તે 10,000ના જે 6% કરીએ. ઓકે, આ વ્યાજનો હવાલો છે, તો 10,000ના 6% કરીએ તો ટોટલ વ્યાજ 600 રૂપિયા થાય. એટલે ટોટલ 600 મળવાનું હોય, જેમાંથી તમે રકમમાં જોઈ શકો આપણને પહેલેથી 300 રૂપિયા વ્યાજ તો આપેલું છે. બરાબર? એટલે આપણે શું કરીએ કે 300 રૂપિયા વ્યાજ તો પહેલેથી મળી ગયેલ છે. તો હવે કેટલું મળવાનું બાકી બને? ખાલી 300 રૂપિયા જ મળવાના બાકી થાય. તો હવે આપણે આની એન્ટ્રી પાડીએ. વ્યાજ તમારી આવક છે, તો આવક લખાશે નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર. પહેલાં લખીએ રોકાણનું વ્યાજ. જે કાચા સરવૈયામાં આપ્યું હોય તે લખી નાખવાનું કે 300 રૂપિયા આપેલું. પછી કહે છે કે હજુ પણ મળવાનું બાકી છે 300 રૂપિયા. એટલે થઈ ગયું ટોટલ 600 રૂપિયા, જે આપણે 10,000ના 6% 600 રૂપિયા થવા પડે. બીજો પોઈન્ટ કે મળવાનું બાકી એટલે આપણું લેણું. તો લેણું લખાશે મિલકત લેણા બાજુ પર. મિલકત લેણા બાજુ પર લખીએ મળવાનું બાકી વ્યાજ, જેની કિંમત આપણને મળશે 300 રૂપિયા. હવાલા પૂરા. એટલે હવે આપણે જેટલી પણ વસ્તુ બાકી છે તેટલી વસ્તુ આપણે લખી નાખીએ. તો 1 by 1 આપણે બધી વસ્તુ શરૂ કરીએ. ઓકે, તો આપણે શરૂઆત કરીએ તો ઉપરથી આપણે સ્ટોક, ગ્રાહક, ખરીદી આવી ગયા છે, મજૂરી પણ આવી ગઈ, લેણી હુંડી બાકી છે. લેણી હુંડી મતલબ આપણી મિલકત. તો મિલકત લખાશે મિલકત લેણા બાજુ પર. આપણે લખીએ મિલકત લેણા બાજુ પર લેણી હુંડી, જેની કિંમત આપણને થશે 6,000 રૂપિયા. એના પછીનો પોઈન્ટ છે પગાર. આપણો ખર્ચો છે, તો ખર્ચો લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. લખીએ પગાર. જે પગારની કિંમત આપણને આપી છે 12,000 રૂપિયા. એના પછીનો પોઈન્ટ રહેશે રોકડ શિલ્લક. જે આપણી મિલકત છે, તો મિલકત લખાશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર. આપણે લખીએ રોકડ શિલ્લક. તો રોકડ શિલ્લકને આપણને કિંમત આપી છે 3500 રૂપિયા. એના પછી આપેલ વટાવ આવી ગયું છે. પછી માલ પરત. હવે માલ પરત ઉધાર બાજુ પર છે, તો એને કહેવાય વેચાણ પરત. તો વેચાણ પરત શું થશે? વેચાણમાંથી માઇનસ. તો આપણે વેચાણમાંથી માઇનસ કરીએ વેચાણ પરત. ટોટલ 2400 રૂપિયા માઇનસ કરીએ તો આપણી કિંમત થશે 2,01,600 રૂપિયા.
એના પછીનો પોઈન્ટ છે જે આપણને આપ્યો છે સ્ટેશનરી ખર્ચ આવી ગયું છે. ઓફિસ ખર્ચ, તો ઓફિસ ખર્ચો છે તો નફા નુકસાન ખાતામાં લખાશે ઉધાર બાજુ પર. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લખીશું આપણે ઓફિસ ખર્ચ, જે આપણને આપ્યો છે 2300 રૂપિયા. એના પછીનો પોઈન્ટ છે મકાન, આપણી મિલકત છે તો મિલકત લખાશે મિલકત લેણા બાજુ પર. આપણે મિલકત લેણા બાજુ પર લખીશું મકાન ખાતે, જેની કિંમત આવશે 60,200 રૂપિયા. અને સૌથી છેલ્લું છે અગાઉથી ચૂકવેલ. હવે અગાઉથી ચૂકવેલ મતલબ આપણું લેણું, તો લેણું લખાશે મિલકત લેણા બાજુ પર. લખીએ અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ, જેની આપણને કિંમત આપી છે 1200 રૂપિયા. ઉધારની વાત પૂરી થઈ. હવે જમાની આપણે આગળ વધારીએ. તો જમાની અંદર સૌથી પહેલો પોઈન્ટ છે વેપારી. વેપારી એટલે કે આપણું દેવું, તો દેવું લખાશે મૂડી દેવા બાજુ પર. જેમાં આપણે લખીએ સૌથી પહેલું વેપારી, જેની આપણને કિંમત આપી છે 16,400 રૂપિયા. એના પછીનો પોઈન્ટ જે આપણને આપ્યો છે તે છે દેવી હુંડી. તો દેવી હુંડી પણ આપણું દેવું છે તો લખાશે મૂડી દેવા બાજુ પર દેવી હુંડી, જેની કિંમત છે 8,000. એની પછીનો પોઈન્ટ જે આપણને આપ્યો છે બેંક ઓવરડ્રાફ્ટ, તો એ પણ આપણું દેવું છે તો લખાશે મૂડી દેવા બાજુ પર બેંક ઓવરડ્રાફ્ટ, જેની કિંમત આવશે 24,260 રૂપિયા. એના પછી માલ પરત આપીને જે આપ્યું છે તે છે ઉધાર બાજુ પર લખાશે, એટલે કે ખરીદ પરત છે. તો ખરીદ પરત ખરીદીમાંથી માઇનસ થાય, તો આપણે ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ કરીએ. માઇનસ ખરીદ પરત 2800 રૂપિયા. એના પછીનો પોઈન્ટ છે જે આપણને આપ્યો છે ઉપાડથી ગયેલ માલ, એટલે આને કહેવાય અન્ય રીતે માલની જાવક, જે ખરીદીમાંથી માઇનસ થાય. તો આપણે કરીએ ફરીથી માઇનસ કે ઉપાડથી ગયેલ માલ, જે 740. હવે આપણે 1,30,800માંથી 3 વસ્તુ માઇનસ કરીએ તો આપણને તેની કિંમત મળે છે 1,25,260 રૂપિયા. એના પછી સૌથી છેલ્લો પોઈન્ટ બાકી છે ચૂકવવાની બાકી મજૂરી. ચૂકવવાનું બાકી મતલબ કે આપણું દેવું, તો દેવું લખાશે મૂડી દેવા બાજુ પર પાકા સરવૈયાની અંદર. લખીએ આપણે ચૂકવવાની બાકી મજૂરી, જેની કિંમત આપણને મળશે 500 રૂપિયા. ઓકે, હવે આપણે હવાલા પૂરા. દાખલાનું આપણે ખાતું બંધ કરીએ. તો ખાતું બંધ કરવાની અંદર સૌપ્રથમ આપણે વેપાર ખાતું બંધ કરીએ. તો વેપાર ખાતાની અંદર આપણે ટોટલ જોઈએ તો ઉધાર અને જમા બાજુનો બંનેનો તો સૌપ્રથમ ટોટલ મારીએ. તો વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ પરનો જે આપણને સરવાળો મળે છે તે આપણને મળશે ટોટલ 1,50,860. અને જમા બાજુ પરનો જે આપણને ટોટલ મળે છે તે છે 2,13,600 રૂપિયા. સોરી, ડિફરન્સ કાઢીએ તો મળે છે ડિફરન્સ આપણને 62,740 રૂપિયા. ઓકે, હવે જે બાજુ પર ટોટલ મોટો છે તે નીચે લખી નાખીએ. જમા બાજુ પરનો ટોટલ મોટો છે એ છે 2,13,600. એ જ લખીએ ઉધાર બાજુ પર 2,13,600. એમાંથી ઉધારનો જે પોઈન્ટ આપણે માઇનસ કરીએ તો આપણને મળે છે 62,740. અને આ જે પોઈન્ટ છે તેને કહેવાય કાચો નફો, અને બ્રેકેટમાં લખાશે નફા નુકસાન ખાતે લઈ ગયા. અહીંયા ઉધાર છે તો હવે જશે જમા બાજુ પર, એટલે કે નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર સૌથી ઉપરના ભાગે લખાશે કાચો નફો. બ્રેકેટમાં લખીશું વેપાર ખાતેથી લાવ્યા. કિંમત આવશે 62,000
704। હવે આપણે નફા નુકસાન ખાતું બંધ કરીએ તો નફા નુકસાન ખાતાની અંદર આપણે ઉધાર અને જમાનો ટોટલ કરીએ તો ઉધાર બાજુ પરનો જે સરવાળો છે તે આપણને મળે છે ટોટલ ઉધાર બાજુ પરનો સરવાળો આપણે કરીએ તો ઉધાર બાજુ પરનો સરવાળો આપણને મળે છે 23,932 અને જમા બાજુ પરનો ટોટલ તમે કરશો તો તમને મળશે 64,180। બંનેનો ડિફરન્સ મળે છે આપણને 40,248। તો ફરીથી બંને બાજુના ટોટલમાં જમા સાઈડનો ટોટલ મોટો છે તો આપણે નીચે લખી નાખીએ કે 64,180 એ જુદા લાવીએ 64,180 ઉપરનું માઇનસ કરીએ તો આપણને મળે છે 40,248 અને આ પોઈન્ટને કહેવાશે ચોખ્ખો નફો અને ચોખ્ખો નફો છે તો બ્રેકેટમાં આપણે લખીશું કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા। અહીંયા ઉધાર છે તો હવે આપણે જઈશું નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ પર અને ઉપર લખીશું ચોખ્ખો નફો અને બ્રેકેટમાં લખી નાખીએ આપણે કે નફા નુકસાન ખાતેથી લાવ્યા જેની કિંમત આવશે આપણી પાસે 40,248। હવે આપણે એક છેલ્લો હવાલો બાકી છે નંબર 9 જે આપણે આ શરૂઆત કરીએ। નંબર 9માં આપણને આપ્યું છે કે જશને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર 10% કમિશન આપવાનું। મેં અગાઉ પણ એક વિડીયોમાં તમને માહિતી આપેલી કે જ્યારે પણ તમને લોકોને કમિશનનો હવાલો આપે ત્યારે અલગ અલગ બે સૂત્ર આવે। જો તમને લોકોને રકમમાં એકવાર કમિશન આપ્યું હોય, ફરીથી રિપીટ કરું છું, જો તમને હવાલામાં એક જ વાર કમિશન આપ્યું હોય તો સૂત્ર લાગશે નફો ગુણ્યા કમિશનનો દર ટકા એટલે આપણને કમિશન મળી જશે। પરંતુ જો હવાલામાં આપણને બે વાર કમિશન આપ્યું હોય તો સૂત્ર બનશે નફો ગુણ્યા દર ના છેદમાં 100 પ્લસ કમિશનનો દર જે આપણે આ દાખલામાં કામ લાગશે કારણ કે તમે હવાલો વાંચી શકો છો તેમાં લખ્યું છે કે જશને તેનું સૌથી જો પહેલી વાર કમિશન આપ્યું કે કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર 10% કમિશન આ બીજી વાર કમિશન આપ્યું એટલે કે બે વાર કમિશન આપ્યું છે તો આપણે સૂત્ર નંબર પહેલું યુઝ કરીશું કે જેમાં છેદમાં 100 પ્લસ કમિશનનો દર આવશે। તો આ કમિશન ગોતવાનું કઈ રીતે તો આપણે ફાઇનલ નફો ગોતવાનો કે જેમાં બધા જ ખર્ચા પ્લસ માઇનસ થઈ જાય। તો અહીંયા હજુ એક આવકને ખર્ચો છે તો આપણે બધું પ્લસ માઇનસ કરીએ અને પછી આપણે કમિશન ગોતીએ। તો કઈ રીતે કરીએ તો અહીંયા ધ્યાન આપો। સૌ પ્રથમ તમારે લોકોને નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર જમા અને ઉધારનો ટોટલ મારી દેવાનો। હવે આપણે જમા બાજુ પરનો ટોટલ જોઈએ તો અહીંયા જમા બાજુ પરનો બંનેનો ભેગો ટોટલ કરીએ તો આપણને મળશે 40,848 અને ઉધાર બાજુ પર તો એક જ વસ્તુ જોઈએ 4500। તો ડિફરન્સ કેટલો મળે છે તો ડિફરન્સ આપણને જે મળે છે તે છે 36,348। તો આપણો ફાઇનલ નફો છે। હવે આ નફા પર આપણે કમિશન ગોતવાનું। ઓકે તો હવે આપણે કમિશનનું સૂત્ર મૂકીએ કે કમિશન અને એ પણ કોનું છે જશનું। તો શું સૂત્ર તો કે નફો એટલે કે 36,348 ગુણ્યા કમિશનનો દર જે આપણને આપ્યો છે 10% ના છેદમાં 100 પ્લસ કમિશનનો દર એટલે કે 100 પ્લસ 10 બરાબર એટલે કે આવું થઈ શકે 36,348 ગુણ્યા 10 ના છેદમાં 110 તો જેની આપણને કિંમત મળશે 3304 એટલે કે 3,304 બરાબર એટલે કે આપણે જશને 3,304 રૂપિયા કમિશન આપવાનું છે। જશને ફાયદો થાય પેઢીને ખર્ચો થાય પેઢીનો ખર્ચો લખાશે નન્નું આ ખાતાની અંદર ઉધાર બાજુ પર આપણે અહીંયા લખીશું જશને કમિશન
કમિશન થશે 33,04. પેઢીનો ખર્ચો ભાગીદારની આવક. આવક લખાશે મૂડી ખાતામાં જમા બાજુ પર 31,317 કમિશન ખાતે. ખાલી જશના ખાનામાં જ આવશે 3,304 રૂપિયા. હવે આપણે રેગ્યુલર નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરી દઈએ. તો અહીંયા પણ આપણને જમા બાજુ પરનો ટોટલ મોટો દેખાય છે, જેનો ટોટલ છે 40,848. એ જે લાવીએ ઉધાર બાજુ પર 40,848, એમાં ઉપરના બંને માઇનસ કરીએ તો જે આપણને કિંમત મળે છે તે છે 33,044. આ પોઈન્ટને કહેવાશે વહેંચણી પાત્ર નફો. હવે તમે જોઈ શકો રકમની અંદર નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું તો કેટલું રહેશે? સરખાઈ છે, એટલે કે 1:1. તો યશ અને જશ બંને ભાગીદારને સરખાઈ છે, એટલે કે સરખો ભાગ મળશે, જે થશે 16,522, 16,522. આ 33,044ને આપણે 1:1 ડિવાઈડ કર્યું. અહીંયા ઉધાર છે, તો હવે આપણે જઈશું મૂડી ખાતામાં જમા બાજુ પર, જ્યાં લખીશું આપણે 31/3/2017 વહેંચણી પાત્ર નફો. યશમાં આવશે 16,552 અને જશમાં પણ આવશે 16,552. હવે મૂડી ખાતાની અંદર હંમેશા જમા બાજુ પરનો જ સરવાળો મોટો હોય, એટલે આપણે સૌપ્રથમ યશનું ખાતું બંધ કરીએ. તો યશનો જે જમાનો સરવાળો આવે છે તે છે 69,022. એ જુદા લખીએ 69,022. એમાંથી ઉપરના 8,400 માઇનસ કરું તો આપણી કિંમત મળશે 60,622. જેમ જશની અંદર જમા બાજુ પરનો ટોટલ આપણને મળે છે 61,826. એ ઉધાર લાવીએ 61,826. એમાંથી ઉપરના 4,200 માઇનસ કરું તો આપણને કિંમત મળશે 57,626. તારીખ લખીશું 31/3/2017 અને આને કહેવાશે બાકી આગળ લઈ ગયા. અહીંયા ઉધાર છે, તો હવે આપણે જઈશું જમા. હવે જમા એટલે કે મૂડી દેવા. મૂડી ખાતા પાકા સરવૈયામાં મિલકત મૂડી દેવા બાજુ પર આપણે જઈએ અને લખીશું ત્યાં આગળ મૂડી. યશ અને જશ. યશની મૂડી આપણને મળી હતી 60,622 અને જશની આપણને મૂડી મળી છે આખરની બાકી 57,626. તો બંનેનો ટોટલ થશે 1,18,248 અને ટોટલ મારીએ પાકા સરવૈયાની મૂડી દેવા અને મિલકત લેણાનો તો જે આપણને મળે છે તે આવશે 1,68,108 અને 1,68,108. બરાબર છે. તો આપણને સૌથી છેલ્લે બંને બાજુનો ટોટલ સરખો મળી જશે. તો આ હતો આપણો દાખલા નંબર 3. વધારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા વિડીયો સાથે આગળ વધીશું. ત્યાં સુધી જય હિન્દ.